યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર 1977. ગાયત્રી દ્વારા પ્રાણમય કોષ્ઠી સાધના. 7 મુદ્રાઓ. 1. મહામુદ્રા. ડાબા પગની એડીને ગુદા અને મૂત્રેન્દ્રિયની વચ્ચેના ભાગમાં સેવનીમાં લગાવી અને જમણો પગ લાંબો કર. લાંબા જમણા પગના અંગૂઠાને બંને હાથોથી પકડી રાખો. માથાને ઘૂંટણ સુધી નમાવવાનો પ્રયત્ન કરવો. નાસિકાના ડાબા નસકોરાથી પૂરક શ્વાસ લેવો અને થોડો વખત કુંભક કરી જમણા નસકોરાથી રેચક પ્રાણાયામ કરો. શરૂઆતમાં આવા 5 પ્રાણાયામ ડાબી મુદ્રાથી કરવા જોઈએ. ત્યાર પછી જમણા પગને સંકોચી ગુદા ભાગમાં સેવનીમાં લગાવી ડાબા પગને લાંબો કરી તેના અંગૂઠાને બંને હાથેથી પકડવાની ક્રિયા કરવી. આ વખતે જમણા નસકોરાથી પૂરક શ્વાસ લઈ કુંભક કરી ડાબા નસકોરાથી રેચક કરવો જોઈએ. આ મુદ્રા ડાબી બાજુએથી જેટલા વખતમાં થાય એટલો જ વખત જમણી બાજુએ પણ લેવો. આ મહામુદ્રાથી કપિલ મુનિએ સિદ્ધિ મેળવી હતી. આનાથી અહંકાર, અવિદ્યા, ભય, દ્વેષ, મોહ વગેરે 5 ક્લેશોનું શમન થાય છે તથા ભગંદર, હરસ, સંગ્રહણી, પ્રમેય વગેરે રોગો દૂર થાય છે. તેમજ શરીરનું તેજ વધે છે અને વૃદ્ધાવસ્થા દૂર થાય છે. 2. ખેચરી મુદ્રા. જીભને લાંબી કરીને એને ઉલટાવી અને ખાડામાં જીભના અગ્રભાગને લગાવી દેવી એને ખેચરી મુદ્રા કહે છે. તાળવાના પાછલા ભાગમાં એક ઓલું સ્થાન છે જેનાથી આગળ જતાં માંસની એક નાની સૂંઢ જેવી લટકતી હોય છે જેને કાકડો પણ થાય છે. તેને જીભના અગ્રભાગથી સ્પર્શ કરવાનો હોય છે. પ્રાચીન કાળમાં જીભને લાંબી કરવા માટે એવા ઉપાયો કરવામાં આવતા હતા તે વર્તમાન કાળની પરિસ્થિતિમાં જરૂરના નથી. જેવા કે 1. પશુના સ્તનોને જેવી રીતે દોહવામાં આવે છે તેવી રીતે જીભને દોહવી. 2. જીભને મધ, કાળા મરી વગેરેથી મસળી તેના અગ્રભાગને પકડી ખેંચવી. 3. જીભની નીચેની નાડીના તંતુઓને કાપવા. 4. લોખંડની શીલાથી દબાવીને જીભને લંબાવવી. આ બધી ક્રિયાઓ દેશકાળ અને જ્ઞાનની વર્તમાન સ્થિતિને અનુકૂળ નથી. જેમ પ્રાચીન કાળની માફક અત્યારે હજારો વર્ષ નિરાહાર રહી કોઈ તપ કરી શકતો નથી, તેમ ખેચરી મુદ્રા માટે જીભ વધારવાનું કષ્ટસાધ્ય કાર્ય અત્યારે અપ્રસ્તુત છે. કાળા મરી અથવા મધથી જીભ ઉપર હલકી માલિશ કરવાથી ત્યાંના તંતુઓમાં પાછળના ભાગમાં લગાડવામાં સુગમતા થાય છે. એવી જ રીતે જીભના અગ્રભાગને તાળવાના ખાડામાં લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીભ ધીરે ધીરે ફરતી રહેવાથી તાળવાની હલકી માલિશ થતી રહે છે. આ વખતે દ્રષ્ટિ મધ્ય ભાગમાં રાખવી. ખેચરી મુદ્રાથી કાકડામાં થઈને પ્રાણ શક્તિનો સંચાર થવા લાગે છે અને સહસ્ત્રદળ કમલમાંથી અમૃત રસ ઝરવા માંડે છે. એનો આસ્વાદ લેવામાં દિવ્ય આનંદ મળે છે. પ્રાણની ઉર્ધ્વગતિ થવાથી મૃત્યુકાળ ઉપર બ્રહ્મરંધ્રમાં થઈને મહાપ્રયાણ કરે છે. આમ થવાથી એની મુક્તિ થાય છે અથવા સ્વર્ગમાં સદગતિ પ્રાપ્ત થાય છે. ગુદા વગેરે અધોભાગથી જેના પ્રાણ નીકળે છે એ નરકગામી થાય છે. મુખ, નાક, કાન વગેરેથી જેના પ્રાણ જાય છે તે મૃત્યુલોકમાં ભ્રમણ કરે છે. પરંતુ જેનો જીવ બ્રહ્મરંધ્રમાંથી જાય છે તે અવશ્ય સદગતિ પ્રાપ્ત કરે છે. ખેચરી મુદ્રાની સહાયથી બ્રહ્માંડ સ્થિત શેષશાહી સહસ્ત્રદલ નિવાસી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આથી આ મુદ્રા ઘણી મહત્વપૂર્ણ છે. 3. વિપરીત કરણી મુદ્રા. મસ્તકને જમીન પર રાખી બંને હાથોને એની બાજુએ રાખવા. શરીરનો બધો ભાર મસ્તક અને કોણીઓ પર લઈ પગોને ઊંચા કરી સીધા રાખવા. એને વિપરીત કરણી મુદ્રા કહે છે. એનું જ બીજું નામ શીર્ષાસન છે. મસ્તક નીચે અને પગો ઉપર હોવા એ એનું મુખ્ય લક્ષણ છે. તાળવાના મૂળથી ચંદ્રનાડી અને નાભીના મૂળથી સૂર્યનાડી નીકળે છે. એ બંને ઉદ્ગમ સ્થાનોનો સંબંધ વિપરીતીકરણ મુદ્રા દ્વારા થાય છે. આ એકીકારથી મસ્તિષ્કને બળ મળે છે. 4. યોનિ મુદ્રા. આને ષડમુખી પણ કહે છે. પદ્માસન પર બેસી બંને હાથોના અંગૂઠાઓથી બંને કાન, બંને હાથોની તજનીઓથી બંને આંખો, બંને મધ્યમાંથી નાકોના નસકોરા તથા બંને અનામિકાઓથી મોઢું બંધ કરી દેવું જોઈએ. ઓઠોને કાગડાની ચાંચની માફક બહાર કાઢી ધીરે ધીરે શ્વાસ ખેંચતા ખેંચતા ગુદા સુધી લઈ જવો
પછી ઉલટા ક્રમથી શ્વાસને ધીરે ધીરે બહાર કાઢવો જોઈએ. યોનિ મુદ્રાની આ સાધના યોગ સિદ્ધિમાં ઘણી ઉપયોગી થાય છે. 5. સાંભવી મુદ્રા. આસન લગાવીને બંને ભવાની વચ્ચે દ્રષ્ટિને જમા કરી વૃકૃતિમાં ધ્યાન કરવું એને સાંભવી મુદ્રા કહે છે. કોઈ જગ્યાએ અડધા ઉગાડા નેત્રો અને તેના ઉપર ચઢેલી પૂંછડીઓથી જે શાંત ચિત્ત ધ્યાન થાય છે તેને પણ સાંભવી મુદ્રા કહે છે. ભગવાન શંભુએ આ જાતની સાધના કરી તેથી એનું સાંભવી મુદ્રા નામ પડ્યું. 6. અગોચરી મુદ્રા. મનને બીજે ઠેકાણેથી પરાવૃત કરીને નાસિકાના અગ્રભાગ ઉપર એકાગ્ર કરવું એને અગોચરી મુદ્રા કહી છે. ભૂચરી મુદ્રા. નાસિકાથી 4 આંગળ દૂરના શૂન્ય સ્થાન ઉપર બંને નેત્રોની દ્રષ્ટિ એક બિંદુ પર કેન્દ્રિત કરવી. એના સિવાય નભુ મુદ્રા, મહાબંધ, શક્તિચાલની મુદ્રા, તાંડગી, માંડવી, અધોધારણ, આંભસી, વૈશ્વાનરી, વાયવી, નવોધારણા, અશ્વની પાસીની, સાતંગી, કાફી, ભુજંગીની વગેરે મુદ્રાઓનો ગેરંડ સંહિતામાં સવિસ્તાર વર્ણન છે. આ સર્વે અનેક પ્રયોજનો માટે ઘણી મહત્વપૂર્ણ છે. પ્રાણાયામ કોષના અનાવરણમાં જે મુદ્રાઓ ખાસ જરૂરી છે એવી 7નું સંક્ષિપ્ત વર્ણન આપવામાં આવ્યું છે. હવે 96 જાતના પ્રાણાયામ પૈકી પ્રધાનપણે ખાસ ઉપયોગી એવા 9 પ્રાણાયામનો ઉલ્લેખ નીચે કરવામાં આવે છે. 9 પ્રાણાયામ. 1. લોમ વિલોમ પ્રાણાયામ. સિદ્ધાસન, પદ્માસન અથવા સ્વસ્તિકાસન ઉપર મૂલબંધ લગાવીને બેસવું. કરોડરજ્જુને સીધી રાખવી. અંદર ભરાયેલો શ્વાસ બહાર કાઢી નાખો. હવે ડાબા નસકોરાથી શ્વાસ ખેંચવો. પછી જલંતર બંધ લગાવી ઉડ્ડિયાન બંધ લગાવી જમણા નસકોરાથી ધીરે ધીરે વાયુ બહાર કાઢવો. પછી 1 સેકન્ડ વાયુ સિવાય રહેવું. ત્યાર પછી જમણા નસકોરાથી શ્વાસ ખેંચવો. થોડો વખત શ્વાસ અંદર રોકી ડાબા નસકોરામાંથી હળવે હળવે બહાર કાઢવો. આવી રીતે 2 પ્રાણાયામ થયેલા ગણાશે. 2. સૂર્યભેદન પ્રાણાયામ. જમણા નસકોરાથી વાયુ ખેંચવો, યથાશક્તિ કુંભક કરવો અને ડાબા નસકોરાથી બહાર કાઢવો. આ પ્રકારે આ ક્રિયા વારંવાર કરવી. આ જ સૂર્યભેદન પ્રાણાયામ છે. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં બંને નસકોરાથી પૂરક અને રેચક થાય છે, પરંતુ આ પ્રાણાયામમાં એક જ નસકોરાનો ઉપયોગ કરવાનો છે. જમણાથી પૂરક અને ડાબાથી રેચક. આ પ્રાણાયામથી શરીરમાં કુષ્ણતા વધે છે. તેથી શીત પ્રકૃતિઓવાળા માટે શીત ઋતુમાં વિશેષ ઉપયોગી સિદ્ધ થયો છે. 3. ઉજ્જયી પ્રાણાયામ. મસ્તકને થોડું ઝુકાવો, કંઠથી વાયુ ખેંચવાની ક્રિયા સિક્કાર બોલાવીને કરવી. 4-5 સેકન્ડ સુધી કુંભક કરવો. ત્યાર પછી ડાબા નસકોરામાંથી વાયુ બહાર કાઢવો. આ પ્રાણાયામમાં પૂરક, કુંભક અને રેચક બહુ જ અલ્પ માત્રામાં થાય છે. બંધનો પ્રયોગ આમાં કરવાની જરૂર નથી. હરતા ફરતા ઉડતા અને સૂતા આ ઉજ્જયી પ્રાણાયામ સહેલાઈથી થઈ શકે છે. રોગી લોકો પથારીમાં સૂતા સૂતા પણ કરી શકે છે. પેટના રોગો ઉપર એનો ઉપયોગ સારો થાય છે. 4. શીતકારી પ્રાણાયામ. બંને નસકોરા બંધ કરીને જીભ અને હોઠોથી વાયુ ખેંચવો. યથાશક્તિ રોકી રાખો અને પછી ધીરે ધીરે બંને નસકોરાથી વાયુ બહાર કાઢવો. દાંતોની વચ્ચે જીભને બહાર હોઠ સુધી કાઢી હોઠોને ફૂલાવી મોંથી શીતકાર કરતા શ્વાસ ખેંચવાની ક્રિયા આમાં પ્રધાન હોવાથી એને શીતકારી પ્રાણાયામ કહે છે. આ પ્રાણાયામમાં જીભની મદદથી વાયુ અંદર પ્રવેશ કરે છે. આ પ્રાણાયામ શીતળ છે એટલા માટે ગરમ પ્રકૃતિવાળાઓને માટે તથા ગ્રીષ્મ ઋતુમાં એ ખાસ ઉપયોગી છે. શરીરને નિર્વિષ બનાવે છે. કહેવાય છે કે કારકુશુંડીજીએ આ પ્રાણાયામથી સિદ્ધિ મેળવી હતી. 5. શીતળી પ્રાણાયામ. બંને નસકોરા બંધ કરવા. હોઠોને કાગડાની ચાંચની માફક બનાવી જીભને હોઠોથી થોડીક બહાર કાઢવી. પછી મુખ દ્વારા વાયુ ધીરે અંદર ખેંચવો. યથાશક્તિ કુંભક કરી બંને નસકોરા માટે ધીરે ધીરે વાયુ બહાર કાઢવો. આ શીતળી પ્રાણાયામ કહેવાય છે. આ પણ શીતળ પ્રકૃતિનો છે અને રૂપ લાવણ્યને વધારે છે. 6. ભસ્ત્રિકા પ્રાણાયામ. પદ્માસન લગાવીને બેસવું અને નસકોરાથી વેગપૂર્વક જલ્દી લગાતાર 10-12 વાર પૂરક રેચક કરવા. કુંભક કરવાની જરૂર નથી. પછી 12મી વાર નસકોરાથી લાંબો પૂરક કરવો. યથાશક્તિ કર્યા પછી જમણા નસકોરાથી વાયુ ધીરે ધીરે બહાર કાઢવો. આ ક્રિયાને જમણા નસકોરાથી ફરી પાછી કરી. આ જ ભસ્ત્રિકા પ્રાણાયામ થયો. શરૂઆતના 5 વારથી અધિક નહીં કરવા જોઈએ. આ પ્રાણાયામ સમશીતોષ્ણ છે.
બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ અને રુદ્રગ્રંથિ ત્રણેયનું આ ભેદન કરે છે. એની મારફતે સુષુમ્નામાંથી પ્રાણ તત્વની વિહંગમ ગતિ ઉદ્ધત પ્રદેશ તરફ જાય છે. તેનાથી અગ્નિ તત્વ પ્રદીપ્ત થાય છે. આ આરંભમાં અધિક વેગથી અધિક સંખ્યામાં નહીં કરવો જોઈએ, જેમ કે ફેફસાના કોષો પર આઘાત થવાનો સંભવ છે. 7. ભ્રામરી પ્રાણાયામ. પદ્માસન લગાવી નેત્ર બંધ કરીને બેસવું. ભ્રુકુટીના મધ્ય ભાગમાં ધ્યાન કરવું. જાલંધર બંધ લગાવો. પછી નાક દ્વારા બ્રહ્મરનાદની માફક ગુંજન સ્વર કરતાં કરતાં પૂરક કરવો. તત્પશ્ચાત 3 સેકન્ડ કુંભક ધીરે ધીરે બ્રહ્મર કુંજન ધ્વનિ સાથે રેચક કરવું. આ ભ્રામરી પ્રાણાયામ થયો. કોઈ યોગી બંને નસકોરાથી વાયુ ખેંચવા અને છોડવાની તરફેણ કરે છે, અને કોઈ લોમ વિલોમ પ્રાણાયામની માફક ડાબા જમણા નસકોરાથી પૂરક રેચક કરવાનું શ્રેયસ્કર માને છે. કુંભક વખતે અંદર રોકાયેલી હવાને મસ્તિષ્કમાં ડાબેથી જમણી બાજુએ અને જમણેથી ડાબી બાજુએ ગુમાવવાની ક્રિયાને લીધે તથા બ્રહ્મરનાદ સરખો ધ્વનિ થતું મને લીધે આ પ્રાણાયામનું નામ ભ્રામરી રાખ્યું છે. મનની એકાગ્રતા અને પ્રાણની સ્થિરતા માટે આ ખાસ આવશ્યક છે. 8. મૂર્છા પ્રાણાયામ. બંને હાથોના અંગૂઠાઓ બંને કાનોમાં અને તર્જની બંને આંખો પર, બંને મધ્યમાં, નાસિકાના છિદ્રો પર તથા અનામિકાઓ તથા કનિષ્ઠિકાઓ મુખ પર રાખી મૂલબંધ અને જાલંધર બંધની સ્થિતિ પહેલાથી છેલ્લે સુધી કાયમ રાખી ડાબા નસકોરાથી પૂરક લેવો. આ મૂર્છા પ્રાણાયામ થયો. આ પ્રાણાયામમાં રેચક કરતી વખતે બંધ આંખોથી ભ્રૂ મધ્ય ઉપર ધ્યાન રાખવાથી પંચતત્વનો રંગ જોવામાં આવે છે. શરીરમાં જે તત્વ અધિક હશે એનો જ રંગ અધિક દ્રષ્ટિગોચર થશે. પૃથ્વીનો રંગ પીળો, જળનો સફેદ, અગ્નિનો લાલ, વાયુનો લીલો અને આકાશનો રંગ વાદળી હોય છે. આ તત્વોનું શોધન કરવાથી નાદાનું સંધાન તથા સમાધિમાં સુવિધા રહે છે. 9. પ્લાવિની પ્રાણાયામ. પદ્માસન ઉપર બેસવું. બંને હાથોને ઉપર લાંબા અને સીધા રાખવા. બંને નસકોરાથી પૂરક કરો અને સીધા સૂઈ જવું. સૂતી વખતે બંને હાથોને સમેટી તકિયાની માફક માથાને નીચે રાખવા. કુંભક કરવો અને જ્યાં સુધી કુંભક રહે ત્યાં સુધી ભાવના કરવી કે મારું શરીર રૂની માફક હલકું છે. ત્યાર પછી ઉઠીને બેસવું. પૂર્વવત સ્થિતિમાં આવી જવું અને ધીરે ધીરે બંને નસકોરાથી વાયુને બહાર કાઢવો. આ પ્લાવિની પ્રાણાયામ થયો. આનાથી રિદ્ધિઓ અને સ્થિતિઓનો માર્ગ મોકળો થાય છે. કયા પ્રાણને કઈ માત્રામાં કયા પ્રયોજન માટે કેવી રીતે જાગૃત કરી શકાય એનો નિર્ણય કરવાનું કામ એટલું સહેલું નથી. આંતરિક સ્થિતિ, સાંસારિક શરીરનું બંધારણ, આયુ કે જે એક જ વખતમાં બતાવી શકાય. કારણ એ છે કે સાધકની મનોભૂમિ, સંસ્કાર વગેરેના આધાર પર એ વિચાર કરવાનો હોય છે કે વર્તમાન સ્થિતિમાં કયા પ્રકારની સાધના ઇષ્ટ અને આવશ્યક છે. આ નિર્ણય કોઈ અનુભવી નિષ્ણાતની સલાહથી કરવો જોઈએ. પ્રાણમય કોષને સુવ્યવસ્થિત કરવાની માટે સામાન્ય રીતે બંધ, મુદ્રા અને પ્રાણાયામની ક્રિયાઓ જ યોગ્ય થઈ રહેશે. એમાં હેરફેર કરીને 10 પ્રાણોના ઉન્નતિકારક વિધાન બનાવી શકાય છે. એમ છતાં કોઈવાર એવા ઉપાય ઉત્તમ રીતે ઉપયોગી થઈ પડે છે જેમાં આવી સાધનોની કશી પણ જરૂર પડતી નથી અને પ્રાણ વિદ્યા સાંગોપાંગ સફળ થાય છે. ગાયત્રીનો દ્વિતીય મુખ પ્રાણમય કોષ છે. એ અનુકૂળ બનાવી લેવો એ વેદ માતાને પ્રસન્ન કરી એના બીજા મુખથી આશીર્વાદ લેવા સમાન છે. પ્રાણમય કોષને શુદ્ધ અને જાગૃત કરવો એક પ્રકારની ગાયત્રી માતાની પ્રાણમયી સાધના ઉપાસનાને જ આત્મોન્નતિની બીજી ભૂમિકા કહી છે. શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.